લગ્ન થયા છે અને 2-5 વર્ષ થઈ ગયા છે, એમાં અચાનક પત્નીને શું સૂઝ્યું તે એના પતિને કે હું તમને એક વાત પૂછું. તમે કહેતા હોય પૂછું. અરે પૂછને પૂછું. હા પૂછું. જો આપણે લગ્ન થયા અને પરણીને હું અહીં પહેલી વાર આવી, પછી ગણે થાપણ આગળ આપણે બેઠા અને પહેલી વાર મેં મારો ઘૂમટો ઉઠાવ્યો અને તમે મારું મોઢું જોયું, ત્યારે તમને કેવું લાગ્યું હતું? બોલ્યો કે ખુદાની કસમ હો, તે દી મને જો હનુમાન ચાલીસા ન આવડતા હોત તો મરી જ ગયો હોત. એટલે માં ગુજરી ગઈ એક જણા ની, પછી આ સંબંધીઓ અને એના ભાઈઓ ને બધા આવે, પછી શોક કરે છે, માં બેઠા હોય ને માં અકેલી ચલી ગઈ. ત્યાં બીજું આવે, અરે આપણને બધાને છોડીને માં વયા ગયા. ત્યાં ત્રીજું આવે, અરે કેવું દુઃખ છે ભાઈ, એકલા આપણને મૂકીને વયા ગયા. અને એમાં એક જણા ખીચડી જી આવે એમ જ કે વયા ગયા પણ આપણને એકલા મૂકીને વયા ગયા. એટલે ઓલો એક બાજુ બેઠો તે શું એકલા નો વયા જાય તો શું ટાટા સુમો ટેક્સી લઈને આવી હતી કે તમને બધાને બેહાડીને લઈ જાય? એકલી ન જાય તો કેમ જાય? એક જણાને કોઈ ખબર આપે, એ ભાઈ તમારું ઘર સળગે છે, કાંઈ વાંધો નહીં, હળગવા દો, વીમો છે. પણ એની અંદર તમારી પત્ની છે, એનો વીમો છે. નહીં, એક જણો કહેતો હતો કે મારે તો મારા પત્ની તો દેવી છે, દેવી. બીજો કે મારી દેવી છે, પણ કોને? રહ્યો રહ્યો. હા, આના મોઢામાં ઉપર 2 નીચે 2 સોનાના દાંતની ખોભળા ચડાવ્યા છે. આ હળગાવીને સ્મશાનમાં વયું જાય. આનો ભાવ કેટલો સોનાનો! તે આમ જવા દેવાય તો કાઢી લેવા પડે. તો કે ઈ કેમ નીકળે? તો હવે એમ હું ગયો લેને દસ્તો જોજો જમાવટો. હા, હવે ઈ તો વયો ગયો છે, ઓલો અકળાય કે આ ઠોક છે દાંત કાઢી. તે ઓલી ખરેખર પણ આવા 5 રતલિયો દસ્તો લઈ આવીને ઓલાને આમ મોઢું પોળું કરીને આમ દાંત મારવા માટે દસ્તો ઉગામ્યો અને ઓલાને ઠોહા પગેથી માર્યો. હવે ઊભો થઈ ગયો. નહીતર હવે તું જે પતિવ્રતા કે છો ને હમણાં ભૂકો વાળી દેશે. અને ઓલો હફડક દઈને મોઢું બોડું લોહીને બેસી આ બાદ રીતે બચી ગયો. તો એ પછી ઘરે આવ્યો ત્યારે એને તો કેટલા મનોરથ હોય, કેવી ખુશ થશે કે લ્યો આવી ગયા, એમ સારું થયું આવી ગયા. હા, એટલે હાસ્ય કલાકાર કે હું પછી હરખાતો હરખાતો ઘરે ગયો. પણ જેવો ઘરે ગયો ત્યાં તો એ કે મારી પત્ની મારી સામે ઓલું છાપું પછાડ્યું, આ વાંચો, હાલો વાંચો. અરે પણ તને હરખની વાત પછી પેલા વાંચો. પણ શું છે આ વાંચો? આ જે ઓલા ટ્રેનમાં બધા મરી ગયા, બધાને સરકારે 5-5 લાખ દીધા. અમારે તમારી પાસે કઈ આશા જ નહીં ને. બાપો મરવા પડ્યો હતો અને હમણાં મર્યો જ સમજો ને, સમજો ગયો સમજો એમ. શું? હા હા, ગયો એમ જ સમજો. તે એના 4 છોકરા બાજુમાં બેઠા હતા. તે એ કે જો હવે જાય છો, આ બાપા ઉપડ્યા. હવે શું, બસ કાંઈ વાંધો નહીં, એમ્બ્યુલન્સને ફોન કરી દો, આવે એટલે આપણે બાંધીને મૂકીને બસ સ્મશાન લઈ જાય. તો બીજો છોકરો કે એમ્બ્યુલન્સ લંગાય. એવો કયો બાપા મોટો સમ્રાટનો દીકરો છે તો આપણે એનું સન્માન. અને એમ્બ્યુલન્સ મોંઘી, કેટલું ભાડું દેવું પડે, અહીંથી દુધેશ્વર લઈ જવાનું, વાત કરો એમ્બ્યુલન્સ મંગાવો. તો શું કર્યું? છકડો રિક્ષા મૂકી દેવાનું, બાંધીને લઈ જવાનું, બીજું શું, એટલે આપણે સસ્તું પડે. તે ત્રીજો કે છકડો રિક્ષા, એ સસ્તું આવે છે, તે તમારે છકડો રિક્ષા લેવું. અરે હારો, ત્રીજો કે એમ કરો ને તો ઓલી પેડલ રિક્ષા હોય, પગે ચલાવે, રેકડી, લોરી જે હોય ને એમાં મૂકી દઈશું. પાછળ કેવડી મોટી હોય છે ડેકી, એમાં મૂકી દેવાનું ને નામાં એમાં એને ભાડું દેવાનું ને. તો શું કરો, રેકડી લઈ આવે ને, આપણે ભગાભાઈની પડી જ હોય છે ને, એ રેકડી લઈ આવે ને મૂકી દેવાનું, એટલે આપણે રેકડી ઠેલવતા જશું ને લઈ જશું ઘાટે. ત્યાં બાપો ઊંડો હતો ને, એ સાંભળી ગયો.
આખું એને સાંભળ્યું ચેપ્ટર. એમ્બ્યુલન્સના ખર્ચા નથી કરવા, છકડા રિક્ષા નથી કરવા, ઠેલણ ગાડીના નથી કરવા, ઓલી લારીના નથી કરવા. એટલે બાબો ઊંડો હતો ને એમાં જીવ બહાર આવ્યો. છોકરા, હા હાલો ટેકો કરો ને આપણે હાલીને વયા જઈએ. કોઈ પણ વ્યક્તિ મરી જાય, તમારી ગમે તેવી પ્રિય હોય, બહુ વિચારીને સાંભળજો અને વિચારી મનમાં મનન કરજો. હું કહું એની સાથે સાથે ગમે તેવી પૂજ્ય હોય, ગમે તેવી પ્રિય હોય, ગમે તેવી અંગત હોય, ગમે તેવી પોતાની પરિવારની વ્યક્તિ હોય, એ મૃત્યુ પામે અને દુઃખ થાય એ દુઃખનું વિશ્લેષણ કરો. ઈમાનદારીથી તમે વિચાર કરજો. આજે બહુ આમ નગદ વાત કરવી છે. દુઃખ થાય 100%. એ દુઃખનું વિશ્લેષણ કરો. દુઃખ શાનું થાય છે? આપણા દુઃખનું દુઃખ થતું હોય છે. એ વયા ગયા, હવે અમારું શું? આ સિવાય બીજો કોઈ પ્રશ્ન હોય તો કયો. એ વયા ગયા, હવે અમારું શું? હવે અમારે દિવસ કેમ કાઢવા? અમારે હવે કોનું મોઢું જોવું? અમારે બે વાત કેવી હોય તો કોની કેવી? અમારું બેહવાનું ઠેકાણું હોય. આ કોઈના એક્સિડન્ટ થાય પછી એના પરિવારના કોઈના નાના બાળકો હોય, નિર્દોષ છે ને. ગઈ સાલે એક છોકરાનું એક્સિડન્ટ થઈ ગયું હતું, પછી એનો નાનો ભાઈ હતો, એનો પછી આવ્યું હતું તો કે હવે હું કોની સાથે રમીશ? પ્રશ્ન ક્યાં છે? સૌ પોતાનો જ વિચાર આવે. હજી સુધી કોઈને બીજાનો વિચાર નહીં આવ્યો હોય. બહુ મર્મ વાત છે. વિચારો તો હલી જવાય એવી. ગયો એ પડ્યો છે, પણ વિચાર આપણે દુઃખ થાય છે, પણ દુઃખનું વિશ્લેષણ આ છે કે હવે અમારું શું? કોઈ એમ નથી વિચારતું કે એ ગયો એનું શું થયું છે. એની દુર્ગતિ થઈ, સદગતિ થઈ, પશુમાં ગયો, ભૂત પ્રેતમાં ગયો, નરક યોનીમાં ગયો, ક્યાંય ગયો બિચારો. અને એને એસી વગર ચાલતું નહોતું તો અત્યારે શું કરતા હશે આવી ગરમીમાં? કોઈ દી પગપાળા પગ મૂક્યો નથી. એસટી ગાડીઓમાં ફર્યા છે, આમ મર્સિડીઝમાં ફર્યા છે, BMW ફર્યા છે. હવે એનું શું થતું છે? જમદૂતો એને ધોકાવતા છે, મારતા છે. એ તો એક ગોપીચંદની માં નીકળી કે ગોપીચંદને કીધું કે બેટા તારા બાપને મેં જમને લઈ જતા જોયા છે, તેદીથી મને ખાવાનું ભાવતું નથી ને નેણે નીંદ નથી આવતી. દીકરા તું મારો એકનો જ દીકરો છો ને આવડું મોટું સામ્રાજ્ય છે, પણ તું ભક્તિને માર્ગે જા, ભગવો અંચળો પહેરીને તો તારી ને તારા બાપની મુક્તિ થાય એવું હું ઈચ્છું છું. એક નીકળી ગોપીચંદની, એક નીકળી. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ કીધું જનની જીવો રે ગોપીચંદની. ટૂંકમાં કૌંસમાં ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા બીજી બધી મરો. જનની જીવો રે ગોપીચંદની. એમ આ જીવો આવી જીવવી જોઈએ જનેતાઓ. એ વયા ગયા છે. દીકરો એકનો એક છે, રાજ્યનો અધિકારી છે, પોતે મહિલાનું શરીર છે, પોતાના માટે જવાબદારી આવવાની છે. છતાં એમણે કીધું, ચોખ્ખું કીધું, તું જાય તોય મને દુઃખ છે, રે તોય મને દુઃખ છે, છતાં આ દુઃખ હું સહી લઈશ, પણ તારી ને તારા બાપની મુક્તિ કર, એનું કલ્યાણ કર. એનું શું થતું છે? એ શા માટે દુઃખ ભોગવે? એના સુખ માટે કંઈક કરો. કોઈ વિચારે? આપણો જ વિચાર આવે. હવે અમારું શું? હજી નાના છોકરા છે. તમે તો ગયા ડગલે ડગલે, અમને તમે ઢગલો ઢગલો યાદ આવ્યા. તમે ગયા પણ ડગલે ડગલે તમે અમોને ઢગલો ઢગલો યાદ આવ્યા. કેમ? નાના નાના કામ તો તમે નિપટ્યા, મોટા મોટા કામ તો હજુ બાકી છે. હજી દીકરાઓને એડમિશન અપાવવા છે, એને ભરાવા છે, એને પરણાવવા છે. આપણે પ્લોટ લીધો છે, મકાન બાંધવાના છે, લોન ભરવાની છે, લોનના હપ્તા બાકી છે. આ બધું આ કોણ કરશે? હવે અમે એકલા ઉહડશું. આ અમારે કોને કહેવા જાવ? નનામી હતી, પડી હતી, ને પછી છેલ્લે વેલી પત્ની હતી, નાના બે બાળકો મૂકીને નધણી ગુજરી ગયા છે. પછી હાથ ફેરવતી જાય, બોલતી જાય, અરે તમે હવે આવી ગયા, હવે આ બે નાના છોકરાનું શું કરું? હારે બાંધી દો. ભલે એના દુઃખને આપણે દિલસોજી છે, કોઈ એવું નહીં લેતા કે આપણને એના પ્રત્યે હમદર્દી નથી, પણ મારું કહેવાનું એ છે કે કોઈ ઓલાનું તો વિચારતું જ નથી.
સૌ પોતાનો વિચાર. હવે બે નાના બાળકો છે, જેમ શું કરશું, આનું શું કરશું, આ ઘરનું શું કરશું, આનું શું કરશું, એવું જ છે. એક ભાઈ ગુજરી, એટલે માં ગુજરી ગઈ એક જણા ને, પછી આ સંબંધીઓ અને એના ભાઈઓ ને બધા આવે, પછી શોક કરે છે. માં બેઠા હોય ને અરે માં અકેલી ચલી ગઈ. ત્યાં બીજું આવે, અરે આપણને બધાને છોડીને માં વયા ગયા. ત્યાં ત્રીજું આવે, અરે કેવું દુઃખ છે ભાઈ, એકલા આપણને મૂકીને વયા ગયા. અને એમાં એક જણા ખીચડી જી આવે એમ જ કે વયા ગયા, પણ આપણને એકલા મૂકીને વયા ગયા. એટલે ઓલો એક બાજુ બેઠો તો તે શું એકલા નો વયા જાય તો શું ટાટા સુમો ટેક્સી લઈને આવી હતી કે તમને બધાને બેહાડીને લઈ જાય? એકલી ન જાય તો કેમ જાય? લેવા હું ટાટા સુમો આવી હતી? અરે આ વાતે એવી છે, એક બાજુ રોવું આવે ને એક બાજુ દાંત આવે. આજે ઉપાડે જ આપણે એવો કર્યો. એક બાજુ ઓલા દુઃખ છે, એ દુઃખે છે, વાંધો આપણને તકલીફ નહીં. પણ જો અમને એકલા મૂકીને વિયાઈ ગયા, અમારો ઓલાનું નથી. તમે એકલા રખડી પીડ્યા, તમે તો 4-5 જણા છો, 7-8 જણા છો. ઓલો એકલો ત્યાં ઓલા જમદૂતનો ગોદા ખાતો હોય છે, એનું કોઈ વિચાર છે? સાચી વાત ને? હવે એનું શું? એમાંય તમે જો વાસ્તવિક બધી વાત કાન ટાઢા રાખીને સાંભળજો. જો ઘરનો વ્યવહાર બધો પતી ગયો હોય, છોકરાઓ સેટ થઈ ગયા હોય, ધંધો સેટ થઈ ગયો હોય, વરી ગયા પરણી ગયા હોય, બધી લોન ભરપાઈ થઈ ગઈ હોય, કશું જ ન બધું બાકી રહ્યું હોય, અને જો ગુજરી જાય તો શું કે ખબર હશે? ભગવાનની જેવી ઈચ્છા. તો નથી હોતો, શોખ નથી. હશે આમે હવે બીજું એમનો કોઈ કામ તો રહ્યા નહોતા, સાવ હળવા થઈ ગયા હતા. પછી હવે જે દી તે દી તો જવાનું જ હોય છે. જેવું ભગવાનને ગમ્યું એ સાચું, બીજું શું? બોલો. એક જણાને કોઈ ખબર આપે, એ ભાઈ તમારું ઘર સળગે છે, કાંઈ વાંધો નહીં, હળગવા દો, વીમો છે. પણ એની અંદર તમારી પત્ની છે, એનો વીમો છે. જો બધું કામ પતી જાય તો એટલું દુઃખ નથી. બાકી ઓલો ગયો એનું તો કોઈ જ વિચારતું નથી. એ તો એક આપણે કુંડલના રાયબાઈ નીકળ્યા કે એનો વિચાર કરે. એના હાથિયા દીકરાનું અવસાન થયું, એટલે ધામમાં ગયો. ખબર પડી મારો દીકરો ગયો. ઓહો, આ ગરપુર પાસે કુંડલના રાયબા સાકર મંગાવીને ખોબે નું ખોબે આખા ગામમાં સાકર વેચી. આવી જનતા મળે? કોઈ કે તું ગાંડી થઈ છો માં, આ છોકરો વયો ગયો, કાલ સમારે વૃદ્ધાવસ્થાનો લાકડીનો ટેકો કહેવાય, તમારો ગટપણ પાડે. અરે મૂર્ખા બોલાવવા, આ લોકમાં શું સુખ છે? વિચાર કરો. આપણે તો આપણા પાપે કર્મે જે છે પૂર્વના એ બધું ભોગવીને આપણે પડ્યા છીએ. આપણે બધું આમાં રહેવું પડે છે. બાકી સુખ તો આ મારા વાલાના ધામમાં, ચરણમાં, એમની મૂર્તિ પાસે સુખ છે. અહીંયા આપણે તો અહીંયા એક ક્યાં ભવના પડ્યા છે તે ઠેબા ખાઈએ છીએ. તો મારા છોકરાના કેવા ભાગ્ય કે મારા પેલા શ્રીજી મહારાજના સુખે સુખ્યો થયો, અક્ષરધામમાં ગયો અને અક્ષરધામનું રાજ મેળ્યું. તો સાકર ન વેચું તો શું વેચું હું? મારી પાસે અત્યારે મેવા મીઠા તૈયાર નથી એટલે સાકર વેચું છું, બાકી મોતિયા લાડુ ઉછાળું. રાયબાને શોખ નથી, એના દીકરાનો વિચાર કરે. તમે અમારું ભૂલી જાઓ, અમારે શું? આવી કોણ માં મળે? જોયું? કોક આવા નીકળે છે જે ગયો એનો વિચાર કરે છે. એ સુખીઓ થાય, સુખીઓ થાય બસ. બાકી બધા જ પોતાના દુઃખનો વિચાર કરે છે. કેવી છે વાત સંસારની? એક જણો એના પત્નીના બહુ વખાણ કરે. એ મારી પત્ની તો મને જમાડ્યા વગર કોઈ દી જમે નહીં, ને માણે હું ઘરે જાઉં એટલે મને તરત પાણીનો ગ્લાસ આપે ને મને ઢોલિયો ઢાળી દે. આ બધું બહુ, આવા પત્ની કોઈને મળે નહીં. બહુ 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 વખાણ કરતો હતો. હવે ઓઈલો એનો ભાઈબંધ કે સંબંધી જે હશે એ કે ભાઈ આ કળજુગ છે, અત્યારે આવી તું ઠેઠ સતી સાવિત્રી જેટલી વાતો કરી નાખે છે તો વધારે પડતી છે એમ હશે તારા ઘરના. નહીં, એક જણો કહેતો હતો કે મારે તો મારા પત્ની તો દેવી છે, દેવી. બીજો કે મારી દેવી છે, પણ કોને? એટલે બહુ વખાણ કરતો એટલે ઓલો કે ભાઈ એટલું બધું ન હોય, તમે સતી સાવિત્રીની ના એ બધી વાત કરી નાખો.
તો કે ના ના તને મનાય નહીં, તને મારી ઈર્ષા આવે છે ને. એટલે એવું થયું. એટલે ઓલે કે ઈર્ષાની વાત નથી મિસ્ટર, પણ જો તમને એવું હોય તો હું તમને થોડું ઘણું શીખવાડું છું, તમે થોડું ઘણું એમ કરો અને પછી આપણને ખાતરી થાય તો હું તારા પત્નીને પગે લાગુ. એમાં શું, આવું માણસ પાત્ર મળતું હોય તો એ પગે લાગવા જેવું કહેવાય. એમાં શું, એને આરતી ઉતારવી જોઈએ, લક્ષ્મીજીને ઉતારી, એમાં કોઈ ખોટું નથી. તો શું કરવાનું, બસ થોડું શીખવાડ્યું કે તું આજે ઘરે જા, એટલે ત્યારે ભૂખ દઈને પડી જાય અને મોઢામાં કંઈક આપ્યું છે એ ચડાવજે, એટલે તરત મોઢામાં ફીણ આવી જાય છે અને કરીને પડી જાય છે. તો પછી હું એ ટાણે પછી આવી જઈશ, એટલે પછી જોઈ ખેલ કરી રાખજે, તું જોઈ રાખજે. બોલો કે એમ, હા કસોટી થઈ જાય ને તને, નકામું બ્રહ્મમાં રહેવું કે આવું છે. હવે પેલો ગયો અને આ બધા શીખવાડ્યું એ પ્રમાણે પેલો જઈને ઘરે જઈને હજી પાણી પીધું ન પીધું, કોને શું ફ્રંકટી ખાધી ને ભૂ દઈને પીડ્યો લાંબો ભફાકો થયો તેને ઘરના રસોડામાં લોટ બાંધતા છે. આવ્યા, ઓય બાપરે એવું થઈ ગયું તમને. ત્યાં નજગોને ભૂલી ગયા, મોઢામાં ભીણ કરી કાંઈક ટૂથપેસ્ટ જેવું મોઢામાં ભરી દીધું છે. એવા ભીણ એ જ ટાણે એનો ભાઈ બંધ આવ્યો. એટલે કે શું છે ભાભી? અરે જો ને ફાટી પીડ્યા, કાંઈ થયું, શું થયું? આમ હા કાંઈ, હજી તો પાણીનું પીવે ન પીવે ત્યાં તો બસ લાંબા જ થઈ ગયા. તે હવે શું કરવું? મારે મોનો છેડો લો એટલે કોક મૂકવું, બીજું તું મારું ગયા. તો કાંઈ તો ગયા એટલે હાવ ગયા. તે ઓલો રોવા જતી હતી ને, ઓલા કે રોવો માં કાં હજી ક્યાં કોઈને ખબર છે ક્યાં ભૈયા ગયા છે? હા તે આ ટાણું છે, તમે કંઈક જમી લ્યો, પછી છે ને કંઈક 2 દી સુધી મેળ નહીં પડે. એટલે તમે થોડુંક તમે જમી લો, જે ભાવે એ જમી લો, પછી હું અહીં બેઠો છું, તમે જમી લ્યો. પછી આ શોકના દાડામાં પછી શું છે, તમારે બધાને મોએ થવું પડે. એટલે કે જે આવે ને આ કેમ છો આવો એ બધું કરવાનું ને, જે આવે ને આગળ તમે રોવું પડે ને કરવું પડે. ગામડામાં જ પેલા બહુ હતું ને, એટલે તમને વેળ નહીં આવે જમવાનું. પછી તમે થોડુંક ખાઈ લ્યો, જે છે ખાવાનું થઈ ગયું, બીજું શું. મને દુઃખ છે મારો ભાઈબંધ જતો રહ્યો, તો તમને દુઃખ હોય ભાભી, પણ બીજું શું થાય, લ્યો જમી લ્યો થોડું. એટલે હા એ વાત સાચી. ઓઈલો પડ્યો સાંભળે, વિચાર કરો. તે ઓલી રસોડામાં જઈને પછી ચાણે દહીં ને ખીચડો બનાવતા હતા, દહીં ને ખીચડો ને હસડા ખજર આમ જોઈ રાખ, આમ કરી જાય, આમ જરી જોઈ. અને એવી રીતે ઝડપથી ખાય તેને હબડકા આંઠે ઠુંભળાય. એ દહીં ખીચડો બરાબર જમી કરીને પાણી 2-3 ગ્લાસ ભટકારીને બરાબર ફૂલ ટાંકી કરી અને આવ્યા. આવીને પછી કે હવે રહ્યો હા, આના મોઢામાં ઉપર 2 નીચે 2 સોનાના દાંતની ખોભળા ચડાવ્યા છે. આ હળગાવીને સ્મશાનમાં વયું જાય. આનો ભાવ કેટલો સોનાનો, તે આમ જવા દેવાય તો કાઢી લેવા પડે. તો કે ઈ કેમ નીકળે? તો હવે એમાં હું ગયો લેને દસ્તો જોજો જમાવટો. હા હવે ઈ તો વયો ગયો છે, ઓઈલો અકળાય કે આ ઠોક છે દાંત કાઢી. આ ભાઈબંધ મારો હારવા કાસળ કાઢવા માંડે બેઠો છે, શું છે આમાં ખબર ન પડી. નાટક આ કરે છે, બોલ્યું કરે છે. આ મરાવી નાખીને આમાં કોના દિલમાં જેલસી છે કઈ ખબર નહીં, ઈર્ષા કોને છે બારોબાર મને પતાવો છે. તે ઓલી ખરેખર પણ આવા 5 રતલીઓ દસ્તો લઈ આવીને ઓલાને આમ મોઢું પોળું કરીને આમ દાંત મારવા માટે દસ્તો ઉગામ્યો અને ઓલાને ઠોહો પગેથી માર્યો. હવે ઊભો થઈ ગયો, નહીતર હવે તું જે પતિવ્રતા કે છો ને હમણાં ભૂકો વાળી દેશે. અને ઓલો હફડક દઈને મોડું લોહીને બેસી અને પછી જે ઓલો કવિ નહોતો તો કવિ થઈ ગયો. એ બોલ્યો એ સાંભળજો. એ કે ધન છે મારી પતિવ્રતા નાર, તું દઈને ખીચડો જાર, પણ મારા દાંત વગર વાગે કા પાડ. આવું થયું ન થયું એ પછીની વાત છે, પણ સંસાર આવો છે અને કેવો છે સમજી લો. એક જગ્યાએ બહુ બનેલી ઘટના હોય એમાં તરત તમને હા પડશે. તે ભાઈ ગુજરી ગયા ને પછી એને સ્મશાને લઈ જવાના હતા, પણ હાથની પેલી આંગળી ને એમાં બહુ કિંમતી વીંટી પહેરેલી, સોનાની પણ જાડી અને નંગ જડેલું એ પણ કિંમતી. સમજો ને 25-50 હજારની કંઈક એવી કિંમતી વીંટી. તે ગમે તેમ કાઢી જ લેવી છે ને, કોઈ જવા દે. બોલ બોલો
આ વાસ્તવિક વાત છે. ઓલી ભલે એમાં કાંઈક ભેદ છે અને થોડું એ પ્રમાણે કન્સેશનમાં સાંભળી શકાય, પણ આવું હોય ખરું થોડું ઘણું. કે વીટી કોઈ રીતે નીકળે નહીં, અને થોડો સમય ગયો એટલે આંગળી પણ પેલી ફૂલી ગયો એટલે કોઈ રીતે નીકળે નહીં. એટલે કાઢવી કેમ? માનશો, સાવ સાચી વાત, આંગળી કાપીને વીટી કાઢી લીધી. ન્યા કોણ જોવાનું છે આંગળી છે કે નહીં? કાઢી લો, ભટકાવી દો ને તો હુડી મૂકી કાઢી લીધી. પછી આંગળી બટકું નાખી દીધું અંદર, બાંધી દીધું. આમ લોહી તો કઈ નીકળવાનું નહોતું. ન્યા પણ નનામી ઉચકાઈને જોવાનું છે પાંચે પાંચ આંગળી છે કે નહીં. વીટી કાઢી લીધી. આ વાસ્તવિક વાત છે. આ જાય અને એની સાથે શું થાય આ પરિસ્થિતિ છે. આવું જ જો કેટલો સંસાર છે. એક હાસ્ય કલાકારે રમૂજી વાત કરી, છતાં રમૂજી હશે પણ છતાં એમાં કાંઈક સત્ય હશે. હું પછી શરૂ કરીશ, પણ વાત સાંભળવા જેવી ખરી. 5 વર્ષ પહેલા દિલ્હી લાઇનમાં 2 ટ્રેન ભટકાઈ હતી. એક માલગાડી ગુડ્સ ટ્રેન અને એક પેસેન્જર ટ્રેન. એ અથડાઈ હતી અને ઘણા માણસો મરી ગયા હતા. આ હાસ્ય કલાકાર ત્યારે કે દિલ્હી બાજુ કે કલકત્તા બાજુ એનો પ્રોગ્રામ હશે તો ગયો હશે, એ જ પેસેન્જર ટ્રેનમાં હતો. એ છાપામાં તો આવે તે 2-4 દિવસે તો એ આબાદ રીતે બચી ગયો. માણસો તો ઘણું મરી ગયું, કંઈક 101 મરી ગયું તો એવું બધું હતું. આ આબાદ રીતે બચી ગયો. તો એ પછી ઘરે આવ્યો ત્યારે એને તો કેટલા મનોરથ હોય, કેટલી કેવી ખુશ થશે કે લ્યો આવી ગયા, એમ સારું થયું આવી ગયા. હા, એટલે હાસ્ય કલાકાર કે હું પછી હરખાતો હરખાતો ઘરે ગયો. પણ જેવો ઘરે ગયો ત્યાં તો એ કે મારી પત્ની મારી સામે ઓલું છાપું પછાડ્યું, આ વાંચો, હાલ્યો વાંચો. અરે પણ તને હરખની વાત પછી પેલા વાંચો. પણ શું છે આ વાંચો? આ જે ઓલા ટ્રેનમાં બધા મરી ગયા, બધાને સરકારે 5-5 લાખ દીધા. અમારે તમારી પાસે કઈ આશા જ નહીં ને. જો આ વાત અતિશય લાગે છે ને, પણ સુરેશ દલાલ ને તો ચિંતક છે ને, એક વિચારક પુરુષ છે ને, જમાનાને બધી રીતે જોઈ, એને એક વાક્ય લખ્યું. એને કહ્યું ભલે હું બધી વસ્તુઓ જે હોય તે, પણ મેં તો બહુ સમાજનું દર્શન કર્યું છે. મોટા મોટા અને બધાના ક્રિમિશનમાં એમાં બધામાં ગયા છે, જોયું છે. આ બધું સમાજમાં સ્મશાનમાં ગયા હોય જોયું, પણ અને પરિવારોને મળ્યા હોય છે. પણ એક વાક્ય તો મારા મનમાં દ્રઢપણે આટલા વર્ષના અનુભવ પછી ચોંટી ગયું છે કે કોઈ પણ માણસ મરી જાય, કોઈ પણ મરી જાય, પાછળ જે વધે છે એ લોકોમાં આર્થિક જ વિચારો હોય છે. એ મરી ગયો કઈ મૂકી ગયો, હું મૂકી ગયો, બધાનું મન ઓલા વિલ વારસામાં જ ઘૂંચાઈને પીડ્યું હોય છે. એટલે આર્થિક ચિંતન જ હોય છે. મર્યા પછી વિચારો એ જ આવે કે કેટલું છે ને કેટલું છે ને શું છે. અને તમે જુઓ આ વસ્તુ પણ વાસ્તવિક, કોઈ માણસ મરવાની અણી ઉપર હોય અને તમે વૃદ્ધ ડોસા હોય, છોકરાઓ જોજો ભેળા થઈ જશે. એક બે બહુ વાસ્તવિક વાત કહીશ, નામ થામ અમુક નહીં આવું, બસ એટલું જ. તરત ભેળા થઈ જાય. બાપાના લગુર ફગુર થોડો જીવ હોય એટલે તરત અહીંયા સહી કરો, અહીંયા સહી કરી નાખો, અહીંયા રોકડું થઈ જાય, અહીંયા કરી નાખો, લ્યો આટલું આ લખાણ કરી નાખો, આટલું આનંદ દઈ દેવાનું છે, આટલું મારે દઈ દેવાનું છે, આનું મને દઈ દેવાનું. ઓલો ડોહાનું શરીર હાલે કે ન હાલે? સાચું કહેજો, પતાવે છે કે નહીં આ? હે? અને બોલી નાખજો કોઈને દીધું હોય તો, ક્યાંય દાટ્યું હોય, મૂક્યું હોય, ક્યાંય તમે આમ રાખ્યા હોય, કોઈ શેર બજાર ક્યાંય મૂક્યા હોય, કોઈ દોસ્તાર પાસે મૂક્યા હોય તો બધું બોલી નાખજો, ભહી નાખજો. ઓલો ડોચો બિચારો કેવો મૂંઝાતો હોય, પણ હબડાવી હબડાવીને પૈસા ઓકાવે. અને એવા આપણે તો ઘણા જોયા છે કે કાળો કકળાટ, ઓલાને સુખે મરવા ના દે. ત્યાં બાજતા હોય છોકરાઓ, એને તમે કેમ વધારે દઈ દો? અમે હું કઈ નથી કર્યું, અમે ખેતીમાં બળ કડી કરીને મરી ગયા, તો અમદાવાદમાં લેર કરીને ભીણો છે, મોટો ઓફિસર થઈને ભીરો છે, ને અમે કાળી મજૂરી કરી છે, હવે એને શું કામ ખેતીમાં કાંઈ દઈને, ઘરમાં શું કામ અમે કાંઈ દઈએ, અમે આવું મરી ગયા, ઢાંઢાના પૂછડા મળી. અને એ તો બધા લેરમાં ફરે, ગાડીઓમાં ફરે છે, તો હજી તમારે એને દઈ દેવું? આવું નથી થતું? બોલો બિચારો વૃદ્ધ, એને તો બધા દીકરા હરખા હોય ભાઈ, એને હોય કે મારું છે, મારી સંપત્તિ છે, તો મારે તો 4 દીકરા હોય કે 3 છોકરા મારે હરખા છે. એ એને પ્રારબ્ધ સુખ્યો થયો છે. તમને મેં ભણાવ્યા હતા, પણ તમે માસ્તાના માથામાં પાટી મારીને વી આવ્યા. માંડ રોજાઓ રોંઢા સુધી માંડ ભીણા. ઓલો બિચારો કાળા મહેનત કરી આંખે ચશ્મા આવી ગયા, 2-3 4 નંબર, એટલા અવળો થયો, તે ભીણો, તે ડોક્ટર થયો છે. કે એમને તો નથી થયો ને. અને તમે 15 વર્ષના થયા ત્યાં સુધી ગીલી દંડે રમતા હતા. એમાં એનું છે, બાપને તો હોય, પણ તમે જુઓ
કેવા ભરાઈ જાય. અને એવા પણ હોય છે કે છોકરાઓ હોય ધીમે ધીમે ભરી પરણી. આયા અમદાવાદમાં એવા કેટલા છો, નામ નથી આપતા. પછી છોકરીઓ વયો જાય, છોકરા વયા જાય, ડોસો ને ડોસી બે રહીએ. પછી એનું કોઈ સેવા કરે નહીં. છોકરો કોઈ પૂછવા ન આવે, કોઈ પૂછવા ન આવે. અલા ડોહા ને ડોહી પછી બિચારા એમને હડિયું કાઢે ને ટીચાય ને અથડાય ને પીટાય ને. એ પછી ઓલે લોટ બાંધતો હોય, ડોહો કથરો જ પકડી રાખતો હોય. શું કરે? થાતું ન હોય કામ, પણ કોણ રાંધી દે? બોલો, છે કે નહીં આવા પરિવાર, આવા ડોસા? કોઈ પૂછવા ન આવે. વાસ્તવિક વાત છે, નામ નથી આપતો. એમાંથી એકાદો મરી જાય, ડોસો કે ડોસી, પછી એકલો રહે. આડોશી પાડોશી નિસ્વાર્થ ભાવે સેવા કરે, માનવ સેવા, પ્રભુ સેવા એમ માનીને એને રોટલો ઘડી દે, માંદે સાજે દવાખાને લઈ જાય, ડોક્ટરને અડધી રાતે તેડી આવે, એના પગ દબાવે, ઉકાળા પાણી કરી આપે, દૂધ પીવડાવે, મોઢામાં ચમચી દઈને મગનું પાણી પીવડાવે. આવી રીતે પોતા મૂકે તાવમાં, બહુ સેવા કરે, ભગવાનની જેમ એની સેવા કરે. પણ હવે એકલો વિધ્યો છે ને, પણ એમાં ખબર પડે કે હવે ડોહો કે ડોસી જવાના થયા છે. છાતી પર હાથ મૂકીને કહું છો, જેટલા સંબંધી છે ને બધા ભેળા થઈ જાય. અને હજી ઓલાનો જીવ ન ગયો ને ત્યાં આ ફ્રીજ તો મારે જ લઈ જવું છે, આ પટારો તો મારે જ લઈ જવો છે, આ તિજોરી તો મારે જ લઈ જવી છે. બસ એ ખાંડની દસ્તા માટે બાજે, બાલટી માટે બાજે. રોકડ હોય તો કહી દેજો, એ આ લઈ જાઓ, આ ઘરેણું આનું, આ ઘરેણું આનું, આટલા રૂપિયા આના, એટલું એટલા બધું જ પચાવી જ પાડવાનું. ઓલા બિચારાને કાંઈ સૂધ બૂધ જેવું હોય ન હોય, પણ બધું જ એક નાનું ડબલું રહેવા ના દે. આ મરવા પીડ્યા હોય અને આનું બધું આળિયા બાળિયા ખખોળિયા બધું જોઈ લે. ગેસનો બાટલો ક્યાં કોને કેમ કરવું બધું જ કરી નાખે. અત્યાર સુધી આવ્યા તો કોઈ? આ વાસ્તવિક છે. આ તમને ક્યાંક તો જાણ્યું છે ને. આ સમાજ તમે જોવો. આમાં મારે આ કહીને હજી શું કેવું છે? એવો કોઈ નીકળે છે કે જે મરવા પડ્યો છે એને પૂછે, તમે જવાના થયા છો? તમારી કઈ ઈચ્છા હોય તો કહેજો. કઈ દાન પુણ્ય કરવું, સત્કર્મ કરવું, તમારે કઈ સાંભળવું હોય, કીર્તન સાંભળવું હોય, કે ભગવાનની પૂજા કરવી હોય, ઠાકોરજીનો કઈ પૂજન અર્ચન કરાવવું હોય, તમારા મનમાં કઈ હોય, તમારું સારું થાય એવા કેટલા? હાલો બોલો. એની ચિંતા કરે એવા કેટલા? તમે કહેજો કે તમારું કાંઈ મનમાં રહી ન જાય. આ પૈસો તમારો છે બાપા, તમે તમારા સત્કર્મ કરો, તમારા રૂડા માટે વપરાઈ જાય, અમે એમાં રાજી છીએ. બોલે ઉલટાના. જો ત્યાં સુધીની વાત છે, એક દર્દી હતા ને, એ બહુ કમાણી કરીને બિચારા ભેળું કર્યું હતું અને એ હોસ્પિટલમાં હતા. આપણા ગરીબગત ઓળખીતા, એ અત્યારે રાજકોટમાં છે. એને જોવા ગયા હતા. એનો હાથ પકડીને જે ઓલો ડોસો રડ્યા ને, આપણે એ ભાઈ હતા, એ થોડા આપણે આમ પરિચિત. એટલે એ આવીને એને વાત કરી કે સ્વામી, એને મારો હાથ પકડીને જે વડીલ રડ્યા છે, એ કે હું હાવ જીવી જાઉં એવું છું, હું હાવ જીવી જાઉં એવું છું, મારી પાસે રૂપિયો બહુ છે. તો પછી વાંધો હું છે? વાંધો એ છે કિડની બદલાવાની છે, પૈસા આપવા તૈયાર છું પણ છોકરા આપતા નથી. છોકરા કે છે હવે તમારી કિડની બદલાવી જીવીને શું કરવું છે, વયા જાઓ વયા જાઓ. ઓલો માથું મૂકીને રડે હોય કે મારું આમાં કઈ હાલે નહીં, હું શું કરું? પૈસો ખૂબ છે. છોકરા કે છે આપતા જ નથી, કે હવે હું એ બધા ખર્ચા કરીને કરું છું, બહુ ખાઈ લીધું, બહુ પી લીધું, બહુ ફરી લીધું, જીવીને તમે નડવાના છો ને, વયા જાઓ. અને મરી ગયો ડોસો, ચોથે દિવસે મરી ગયો, નામ નથી આપતો. લ્યો, એનો કોઈ વિચાર કરતો નથી. પૈસા વપરાય જાય ને, શા માટે વાપરી નાખો? શું કામ ખર્ચી નાખો? ના વાપરે તો એ જાય એના માટે ભલા સત્કારમાં તો કોણ પૂછે? ત્યારે એ આપણને ઉપદેશ આપે છે. કોણ? ઘનશ્યામ મહારાજ. ધર્મદેવને થોડો જ્વર આવ્યો છે, તાવ આવ્યો છે, 11 વર્ષની ઉંમર છે. પિતા ધર્મદેવના ચરણ દબાવે છે. કોણ? ઘનશ્યામ મહારાજ સહજાનંદ સ્વામી ચરણ દબાવે છે અયોધ્યામાં અને પૂછે છે, પિતાજી ભગવાન આપણને શીખવાડે છે, તમે જુઓ બાપુજી. હા. અનંતકોટી બ્રહ્માંડનો બાપ ધર્મદેવને પૂછે છે, પિતાજી આપની કાંઈ ઈચ્છા હોય તો કહેજો. આખી જિંદગી તમે ધર્મ સહિત ભક્તિ કરી છે, કૃષ્ણની સેવા કરી છે, પૂજા કરી છે, પણ કઈ ઈચ્છા હોય તો જ બોલજો. ધર્મદેવના કેવા હરખાણા. બેટા ઘનશ્યામ, હા એક ઈચ્છા છે, બોલો બોલો. મારે અર્થ સહિત ભાગવત સાંભળવું છે. બહુ સરસ પિતા. તરત જ સરસ મંડપ રચ્યો,
વિધિવત બ્રાહ્મણને બોલાવ્યા, એવા કુળના આચારને જાણનારા બ્રાહ્મણને બોલાવી વિધિવત પૂજન કરી અને બ્રાહ્મણ પાસે 7 દિવસ પિતા ધર્મદેવને વ્યવસ્થિત સાચવી સેવા કરી બેસાડી અને ભાગવત કથાનું શ્રવણ કરાય અને પછી પોતાના સ્વરૂપનું જ્ઞાન આપી અને ધર્મદેવને દિવ્ય ગતિ આપી. આ શીખવાડે છે. આમ તમે જુઓ કે આ બાકી કોણ પૂછે? એક બિચારા ડોસાના પાસે ખરેખર સોનાની ચાકળી હતી. સાંકળી હોય ને, અત્યારે આપણે ચેઇન બોલીએ છીએ, જૂના જમાના સાંકળી કહેતા સોનાની. તે એ થોડું ઘણું માંડ કપ ભરાઈ ગયો, માંડ બોલાય. એટલે બોલે તે માંડ હાંકળે એમ બોલાય, હાંકળે એમ બોલાય. એટલે એને હાંકળી દેવ મંદિરમાં દઈ દેવી. એ ઓલા છોકરાને ખબર પડી ગઈ. કોઈ નહીં હોય ને ત્યારે ડોહો બોલ્યા છે કે મારી સાંકળી લાવો તો દેવ મંદિરમાં, મારા રામજી મંદિરમાં, કૃષ્ણ કે હવેલી મારે આપી દેવી છે ઠાકોરજી માટે. એ છોકરા સાંભળી ગયો. એટલે હવે એ આપે. એટલે પછી કોઈ આવે ને સંબંધીઓ, ત્યારે ઓલો ડોહો જોર કરીને બોલે હાંકળી, હાંકળી. એટલે ઓલા કે ભાઈ આ બેટા આવો ને, હા બાપા કઈક કે છે હાંકળી, હાંકળી. એને આ એટલો કપ થયો છે, મરવાનું ટાણું થયું છે, એ તો એને તલ હાંકળી ખાવી છે. એટલે કચરિયું હોય, કચરિયું તમે સમજી જાઓ. તલ સાંકળીમાં ઘણા ન સમજાય, કચરિયામાં સમજે. એટલે તલનું જે બને ને એ તલ સાંકળી, ગામડામાં તલ સાંકળી કે ગોળમાં ખાલી બને, એટલે એને તલ સાંકળી. હવે આ અવસ્થાએ તલ સાંકળી ખવાય? તો કે ના ન ખવાય. બસ એ જ દુઃખ છે. હું ના પાડું છું, મંડ્યા છે હાંકળી, હાંકળી. પણ કાંઈ વાપર્યું? એક ડોસો મરવા પડેલો, તેને છોકરાને કે દીકરા આયા આવો આવો, હવે હું જવાનો થયો, મારો પૈસો ઘણો છે, તમે એમ કરજો, મારી બીજી તો કઈ ઈચ્છા નથી, પણ એક ડબ્બો ઘીનો રામજી મંદિરે દેવ ઠાકર દ્વારે આપજો, મને એટલું બસ 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 બસ. એક ડબ્બો ઘીનો આપજો, એક ઘીનો ડબ્બો. શેર પાશેર બોલ્યા તો ઠીક, શરમ છે ગઈ. એક ડબ્બો ઘીનો કેટલા પૈસા થાય? એટલે બાપુ બીજા ઢીલો પડી ગયો. સારું કાંઈ વાંધો, એક ડબ્બો તેલનો આપજો. તેલનો ડબ્બો, એક ડબ્બો. 12 મહિના નીકળી જાય છે આપણે. એક ડબ્બો ઠાકોર દ્વારા દઈ દો. અરે સારું કાંઈ વાંધો નહીં, એક ડબ્બો એરંડિયાનો આપજો. એરંડિયું એક ડબ્બો. હે કેટલો મોંઘો? એક કાંઈ વાંધો નહીં, રોજ મારા નિમિત્તે ઠાકર દ્વારે એક ઘડો પાણી ભરીને મૂકજો. ઠાકોર એમાંથી પાણી પીશે ને તોય મારા આત્માને ગતિ થશે. એટલું તો મારા દીકરાઓ કરો. રોજ એક ઘડો પાણી ઠાકર મંદિરે મૂકજો. રોજ પાણી મૂકવા જવાનું, રોજ. આ સ્વાર્થી દુનિયાની વાત કરું છું તમને. રોજ પાણી મૂકવાનું. આ વહુવારું ને ઘરના કામ ઓછા છે. આ 4 5 ભેંસુના વાસીદા કરવા, તે પોદળા ઉહડવાના બાપાનું કામ નથી થતું, બધા પોદળા ઉહડે. અને ઓલે ત્યાં રોજ મોસમ હોય, વાડિયા જવાનું હોય, ત્યારે રોજ કોણ ઠાકર દ્વારા રોજ ઘડો પાણી મૂકવા જવાનું? ડોહો કે એ નહીં કરો. ના એ ન થાય, બીજું કે થાય એવું કયો. સારું લ્યો, હું વયો જાઉં ને, તમે હવે કાંઈ નહીં કરો, ટાઢે પાણી નાહી નાખજો. એટલું કહીને બાપુ મરી ગયો. ત્યારથી કહેવાનું છે કે કોઈ મરી જાય, એનો શોખ હોય, એનું સૂતકનું નાવું હોય તો કોઈ દી ગરમ પાણીએ ના નવાય, ટાઢે પાણીએ જ નવાય. તે દીથી રીત પડી ગઈ. આ ટાઢે પાણીએ જ ના એવો સંસાર છે, આ કાંઈ કરી દે એમ નથી. આવી દુનિયા છે ભાઈ, આવા છે, કાંઈ ના થાય. કેવા છે એ તો વાત મૂકી દો. બાપો મરવા પડ્યો હતો અને હમણાં મર્યો સમજો ને, સમજો ગયો સમજો એમ. શું? હા ગયો એમ જ સમજો. તે એના 4 છોકરા બાજુમાં બેઠા હતા. તે એ કે જો હવે જાય છો, આ બાપા ઉપડ્યા. હવે શું, બસ કાંઈ વાંધો નહીં, એમ્બ્યુલન્સને ફોન કરી દો, આવે એટલે આપણે બાંધીને મૂકીને બસ સ્મશાન લઈ જાય. તો બીજો છોકરો કે એમ્બ્યુલન્સ લંગાય. એવો કયો બાપા મોટો સમ્રાટનો દીકરો છે તો આપણે એનું સન્માન. અને એમ્બ્યુલન્સ મોંઘી, કેટલું ભાડું દેવું પડે, અહીંથી દુધેશ્વર લઈ જવાનું, વાત કરો એમ્બ્યુલન્સ મંગાવો. તો શું કર્યું? છકડો રિક્ષા મૂકી દેવાનું, બાંધીને લઈ જવાનું, બીજું શું, એટલે આપણે સસ્તું પડે. તે ત્રીજો કે છકડો રિક્ષા, એ સસ્તું આવે છે, તે તમારે છકડો રિક્ષા લેવું. અરે હારો ત્રીજો કે એમ કરો ને તો પેડલ રિક્ષા હોય, પગે ચલાવે, રેકડી, લોરી જે હોય ને એમાં મૂકી દઈશું. પાછળ કેવડી મોટી હોય છે ડેકી, એમાં મૂકી દેવાનું ને નામાં, એમાં એને ભાડું દેવાનું ને. તો શું કરો, રેકડી લઈ આવે ને, આપણે ભગાભાઈ ની પડી જ હોય છે ને, એ રેકડી લઈ આવે ને મૂકી દેવાનું, એટલે આપણે રેકડી ઠેલવતા જશું ને લઈ જશું ઘાટે. ત્યાં બાપો ઊંડો હતો ને, એ સાંભળી ગયો.
આખું એને સાંભળ્યું ચેપ્ટર. એમ્બ્યુલન્સના ખર્ચા નથી કરવા, છકડા રિક્ષા નથી કરવા, ઠેલણ ગાડીના નથી કરવા, ઓલી લારીના નથી કરવા. અને બાબો ઊંડો હતો ને એમાં જીવ બહાર આવ્યો. છોકરા, હા હાલો ટેકો કરો ને આપણે હાલીને વયા જઈએ. હાલો ને હાલો આપણે હાલીને વયા જાય, આપણે હાલીને વયા જાય કે છોકરા ટેકો કરો ને કે કોઈ ખર્ચા નથી કરવા. જો આ સમાજ એની બધી વાતો આપણે લઈએ છીએ, વાસ્તવિક છે. અને તમે જુઓ ઘણી જગ્યાએ કોઈ મૃત્યુ પામ્યા એવા કિસ્સાઓ નામ ન અપાય ભાઈ, પણ તરત છોકરા આવી જાય, શબ પીડ્યું છે, સ્મશાને લઈ જવું છે. આપણી વાત શેના ઉપર ચાલે છે? શંકરાચાર્યના શ્લોક ઉપર ચાલે છે. શું કે સંસાર કેવો સ્વાર્થી છે એ શંકરાચાર્ય સમજાવે. એ શબ પીડ્યું છે ને પેલા 4 છોકરા આવી જાય, એમાં એક જણ હોય ને આવીને તરત એ ગોટાળો તો હાલતો જ વહીવટનો, એ જો પેલા મારું ચોખ્ખું કરો પછી છે ને લાશ બહાર નીકળશે. આ હકીકત છે. ઘણી વાર તો દીકરીઓ આવી જાય, મારું જે થતું હોય પેલા મને દ્યો, પછી બાપુજીની લાશ બહાર નીકળશે, નહીં તો મારા જેવી કોઈ ભૂંડી નથી. થાય છે કે નહીં કયો? ઘણી જગ્યાએ થાય છે. આ હોસ્પિટલમાં તમે જુઓ, પેલા પૈસા ગણી દો પછી લાશ ઉપડશે. થાય છે ને ઘણી વાર હોબાળો થાય છે. આપો. અને જેવું એ પતિ જાય એટલે પછી હાલો હાલો ભાઈ ભાઈ શું બેઠા, વાડા લાવો, નાળિયેર લાવો, લાવો બધા ખાપણ લાવો, પછી આ મોડું થાય છે, તમે સમજણ નથી પડતી, હાલો ગોઠવો જલ્દી. એટલે કોઈએ બહુ સરસ કહ્યું છે, ઉઘાડી આંખના છે આ ભાઈ બધા સંબંધો, ઉઘાડી આંખના છે આ બધા સંબંધો, બાકી જરૂર કરતા વધુ લાશ પણ ઘરમાં કોણ રાખે છે? આ તો ઉઘાડી આંખના સંબંધો છે એટલે બધું છે, બાકી પછી જરૂર કરતા લાશ પણ ઘરમાં કોણ રાખે છે?